નવસારીથી ઉમરગામ સુધી અતિવૃષ્ટિના કારણે 2 વખત વિનાશક પૂર આવ્યા બાદ અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદ અને ભેજની સ્થિતિ યથાવત છે. પૂરગ્રસ્ત પરિવારોની મદદ માટે રૂકમણી સોસાયટી જમાલપુર નવસારીની ટીમ દ્વારા સતત રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નવસારીથી ઉમરગામ સુધી અતિવૃષ્ટિના કારણે 2 વખત વિનાશક પૂર આવ્યા બાદ અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદ અને ભેજની સ્થિતિ યથાવત છે. રૂકમણી સોસાયટીના કેયુર દેસાઈએ જણાવ્યું હતું કે છેલ્લા 8 દિવસમાં રાહત કામગીરીનો આ 5મો રાઉન્ડ છે. આ કામગીરીમાં રૂકમણી સોસાયટીની ટીમ ઉપરાંત દેશ વિદેશના દાતાશ્રીઓના પણ સહયોગ મળી રહ્યો છે. સુરતની સુનેરા સોલાર કંપની દ્વારા પણ રાહત કાર્ય માટે જરૂરી દાન આપવામાં આવ્યું છે. પૂર બાદ કાચા મકાનોમાં રહેતા પરિવારોને ભેજવાળા વાતાવરણમાં સુવા બેસવામાં મુશ્કેલી પડી રહી છે, જેને ધ્યાનમાં રાખીને આજે 1000 પૂરગ્રસ્ત પરિવારોને 6x4 ફૂટની 2 પ્લાસ્ટિક મેટ ભેટ સ્વરૂપે આપવામાં આવી રહી છે. કેયુર દેસાઈએ જણાવ્યું કે આ કામગીરી કોઈ દયા ભાવથી નહીં, પરંતુ સામાજિક અને નૈતિક ફરજના ભાગરૂપે સેવા ભાવથી કરવામાં આવી રહી છે. કુદરતી આફતમાં મુશ્કેલીમાં મુકાયેલા લોકો સુધી જરૂરી મદદ પહોંચાડવી એ સમાજના દરેક વ્યક્તિની જવાબદારી છે. વાંસદા નજીકના મહુવાસ ગામની હાઈસ્કૂલ દ્વારા પણ પૂરગ્રસ્તો માટે અનોખી સેવા કરવામાં આવી છે. હાઈસ્કૂલના પ્રિન્સિપાલ કમલેશભાઈ ઠાકોર અને સંચાલક મંડળના પ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, જેઓ મૂળ ઈચ્છાપુર ગામના વતની અને હાલ અમેરિકામાં રહે છે, તેમની આગેવાનીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ પૂરગ્રસ્ત માટે સફાઈની ઉપયોગી સામગ્રી એકત્રિત કરી છે. ગુરુ પૂર્ણિમાના દિવસે વિદ્યાર્થીઓને પૂર અસરગ્રસ્તો માટે તમે શું આપી શકો તે અંગે પ્રેરણા આપવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ દ્વારા સાવરણા, કળસાટા, ફિનાઇલ, વાઇપર, નાના પાવડા સહિતની સફાઈ માટે ઉપયોગી સામગ્રી એકત્ર કરી રાહત કાર્ય માટે આપવામાં આવી છે. આ સમગ્ર કીટ નવસારી જિલ્લાના આશરે 3 થી 4 ગામોમાં જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવામાં આવશે. પૂર બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્વચ્છતા અને સફાઈની કામગીરી માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. રાહત કામગીરીમાં સહયોગ આપનાર મહુવાસ હાઈસ્કૂલના સંચાલક મંડળ, પ્રિન્સિપાલ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓના કેયુર દેસાઈએ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ પૂર દરમિયાન રાહત કામગીરીને લોકો સુધી પહોંચાડવામાં સહયોગ આપનાર સોશિયલ અને ડિજિટલ મીડિયાનો પણ આભાર માન્યો હતો. હું કેયુર દેસાઈ, રૂકમણી સોસાયટી જમાલપુર નવસારી. નવસારીથી ઉમરગામ સુધી અતિવૃષ્ટિને કારણે સતત 2 વાર વિનાશક પૂર આવ્યું છે અને ત્યાર પછી પણ સતત વરસાદને કારણે જે ઘરો, જે વિસ્તાર અસરગ્રસ્ત છે અને તેને માટે અમે સતત રેલ રાહતની કામગીરી કરી રહ્યા છીએ. અમારી સાથે સમગ્ર રૂકમણી સોસાયટીની ટીમ છે અમારી. તે ઉપરાંત દેશ વિદેશના અનેક દાતાશ્રીઓનો પણ અમને ખૂબ સાથ સહકાર છે. આજે અમારી સાથે સુનેરા સોલાર કંપની જે સુરતની છે, તેમના તરફથી પણ અમને ખૂબ સારું અને યોગ્ય દાન મળ્યું છે. એમને કંપનીની ભાવના ખૂબ સારી છે કે જે કોઈ જરૂરિયાતમંદ છે એને જરૂરિયાતની મદદ પહોંચવી જોઈએ. આજરોજ અમારો આ સતત 5મો રાઉન્ડ છે છેલ્લા 8 દિવસની અંદર. અને આજરોજ અમે જે કાચા મકાનોમાં રહેતા પરિવારજનો છે એ લોકોને આ ભેજવાળા વાતાવરણને કારણે સુવા બેસવાની ઘણી તકલીફ પડી રહી છે, જે અમે જાતે બધાએ અનુભવ્યું છે. એટલા માટે 1000 પરિવારોને અમારી ટીમ તરફથી 2 પ્લાસ્ટિક મેટ કે જેની સાઇઝ 6x4 છે તેની અમે આજે ભેટ આપવાના છે. અમે ભેટ સ્વરૂપે જ એમને આપવાના છે. અને આ ખાસ તો આ પરિસ્થિતિમાં કે જ્યારે કુદરતી પ્રકોપને કારણે એ લોકો આ વિકટ પરિસ્થિતિમાં આવ્યા છે, ત્યારે આપણા બધાની ફરજ છે અને ફક્ત સામાજિક અને નૈતિક ફરજના ભાગરૂપે જ અમે આ બધી કામગીરી કરી રહ્યા છીએ. ફક્ત ને ફક્ત સેવા ભાવ છે, કોઈ પણ દયાભાવ અમે રાખતા નથી. સામાજિક અને નૈતિક ફરજના ભાગરૂપે અમે આ કરી રહ્યા છીએ. બીજી એક અગત્યની નોંધ મારે તમારા થ્રુ એ લેવી છે, તમારા દ્વારા, કે વાંસદાની બાજુમાં મહુવાસ ગામ છે અને ત્યાં એક હાઈસ્કૂલ છે કે જેના પ્રિન્સિપાલ શ્રી કમલેશભાઈ ઠાકોર છે અને એના સંચાલક મંડળના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ દેસાઈ છે કે જેઓ મૂળ ઈચ્છાપુર ગામના વતની છે, હાલ USA છે. અને 27 જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમા ગઈ હતી અને તે દિવસે ખૂબ સરસ કામગીરી હાઈસ્કૂલ દ્વારા કરવામાં આવી છે કે દરેક વિદ્યાર્થીઓને ગુરુ પૂર્ણિમાના દિવસે રેલ અસરગ્રસ્ત માટે તમે શું આપી શકો એ અમને ગુરુ પૂર્ણિમાના દિવસે ભેટ આપો. તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ તરફથી જે સાવરણા આપણે જેને કહીએ, કરસાટો કહીએ, કે જે સાફ સફાઈમાં ખૂબ ઉપયોગી થાય છે, તે ઉપરાંત ફિનાઇલ કે જે જંતુનાશક તરીકે કામ આવે છે,
એ ઉપરાંત વાઇપર અને નાના પાવડા વગેરે જે સાફ સફાઈમાં કામમાં આવે છે એવા અનેક સાધનોની ભેટ એમના દ્વારા આપવામાં આવી છે. એટલે હાઈસ્કૂલના સંચાલક મંડળના પ્રમુખ શ્રી, પ્રિન્સિપાલ શ્રી, તમામ શિક્ષકગણ અને વિદ્યાર્થીઓનો અમારે ખૂબ ખૂબ આભાર માનવો છે તમારા દ્વારા કે ખૂબ સરસ ભેટ આપી છે. ખૂબ ખરેખર એ બધી વસ્તુની અત્યારે ત્યાં જરૂરિયાત પણ છે અને એ પણ અમે લગભગ 3 થી 4 ગામમાં એ સમગ્ર કીટ વેચવાના છે. ત્યાં પણ એનું કઈ રીતે સાફ સફાઈ કરવું, શું કરવું તેનું પણ અમે આયોજન કર્યું છે. તમારો જે સોશિયલ મીડિયા, ડિજિટલ મીડિયા, તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે સમગ્ર રેલ દરમિયાન સમગ્ર આ પૂરની પરિસ્થિતિમાં ખૂબ સકારાત્મક કામગીરી બજાવી છે. એટલે તમારો પણ ખૂબ ખૂબ આભાર અને આજે સમય કાઢીને અહીં આવ્યા એટલે ફરી એકવાર તમારો ખૂબ ખૂબ આભાર. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.